बोले सदगुरु भगवान की सत्य सनातन धर्म की रामचंद्र भगवान की द्वारकाधीश की दारमा दादा की रखा दादा की सर्वशक्ति मातने नमः पार्वती महादेव महादेव भगति के भावनी भूखी जुगे जुगती वाट ज्योति भगति के भावनी भूखी जुगे जुगती वाट ज्योति जोता जोता मां जड़ी गया मां सायर नाज मोती जोता जोता मां यमुने जड़ी गया मां सायर नाज मोती आयो पण जानो नहीं मनुष्य गहेनो मरम फेर लोटने कारणे कोटिक बांध्या करम फेर लोटने कारणे कोटिक बांध्या करम चेतु होई तो चेती जाजो काणे माथे गाजी रह्यु छे मोत आज काल में होने व्यू जाओ कुटुंब कबीला छो कुटुंब कबीला छोड़ जाओ हरि भजा बिना हैरान खाऊं कहे गोविंद राम ने गुरु ताणे चेतु होई तो चित जाजो ताणे कहे गोविंद राम ने गुरु ताणे चेतु होय तो जति जाजो ताणे भजैया परिवार पूज्य हेमा दादा एनी पाछळ भजन भाव धून कीर्तन यथाशक्ति दान सौ परिवार भेळो मळी प्रभु परमात्मा ईश्वर ने प्रार्थना करी है प्रभु हे परमात्मा हे ईश्वर हे जगत जगदीश्वर
અમારી વચ્ચેથી જે આત્મા પૂજ્ય હેમા દાદા તમારા ચરણે આવ્યો છે, એને સદગતિ મળે માટે આજની રાતનું જાગરણ અને એમાં જે કઈ કાલી ગેલી ભાષાથી તમારા ગુણગાન ગવાય એના ખાતાની માલપા, એના ચોપડાની માલપા જમા થાય ને એને સદગતિ મળે માટે તને પ્રાર્થના કરીશ. કારણ કે આજ અમારો મોઢ, અમારો બાપ, અમારો વિરામ તારા ચરણે આવ્યો છે. અને ત્યાર પછી જે અમારા પરિવારની જે હૂપ છે ને હે ઠાકોર, હે ભગવતી, હે ભગવાન, અમારો જે ઓથ હતો, અમારી જે હૂફ હતી એ અમારું માવતર આજ તારા ચરણે છે. અને વિદાય તો વિદાય છે. બાપની ગમે એટલી ઉંમર થઈ હોય પણ જ્યારે ઘરમાંથી વિદાય લેશે ત્યારે જગતની માલપાઈ એની ખોટ બીજો કોઈ પૂરી શકતો નથી. કારણ માં અને બાપ પાત્ર બે એક એવા છે કે જગતની માલપાઈ એની ખોટ ક્યારેય પૂરાય નહીં. એમાં એવો ઘેરો એવો ઘેરો હે વડલો ને ઘેરી સાઈ રેલો એવો ઘેરો હે વડલો ની ઘેરી સાઈ રેલો અને ઘેરા હે કુટુંબમાં મારો બાપ જો મીઠો એવો મીઠો જે સાઈડો છે મારા બાપનો રેલો એવો મીઠો એવો મીઠો એ સાઈડો હતો મારા બાપનો રેલો હે પકડી થી મારા બાપની રેલો હે આંગળી હે પકડી થી મારા બાપની રેલો અને ચાલતો તે બી હું એ જ લગમગ ચાલ રે મીઠો એ આવો મીઠો એવો મીઠો સાઈડો છે મારા બાપનો
કે સંતાનોને ગમે ત્યારે ભીડ પડી હોય, ગમે એવી તકલીફ હોય, પણ પોતાનો બાપ જ્યાં સુધી ડેલીએ બેઠો હોય ને, જીવનમાં ગમે એટલી ભૂલ કરી હોય, પણ પોતાના બાપના ખોળામાં માથું રાખીને કહી દે બાપ મારથી આવી ભૂલ થઈ છે, અથવા હું આ સંસારની માલપા મને હળ નથી હુસતી, હું એ હેરાન થાઉં છું, મને કઈ દસ નથી હુસતી, તેથી બાપ માથાની ઉપર હાથ ફેરવતો ફેરવતો વાહની માલપા ધબો મારે કે બાપ હજુ હું બેઠો છું, કે હું બેઠો છું, તારે જગતની ચિંતા કરવાની જરૂર નથી. ઈ બાપનો હોંકારો, ઈ બાપનો પ્રેમ આ જગતની માલપાથી લૂંટાઈ ગયો છે. કારણ કે મારા પિતા છે એ જ પ્રેમ તણી ઔષધિ રેલો, મારા પિતા છે એ જ પ્રેમ તણી ઔષધિ રેલો, ઈ તો મારા દુખડા કરે ફલમાં, ઈ તો દૂર જો મીઠો, એ આવો મીઠો સાંઈડો છે મારા બાપનો રેલો. ત્યારે એમાં દાદાની પાછળ જયારે બધા ભેળા થયા, પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરી એના જીવને શાંતિ મળે, અને એ જે ગયા છે એની અમારી ઉપર જે આવી પરિસ્થિતિ આવી છે એને સહન કરવાની શક્તિ પણ તું દેજે. અને જ્યારે આ વસ્તુ બને ત્યારે કે કોઈ મહાપુરુષનો સંગ થઈ જાય, કોઈ સાધુ પુરુષનો સંગ થઈ જાય ને, ત્યારે આમાંથી નીકળી એકલી, ત્યાં સુધી આ ભ્રમણામાંથી ન નીકળી શકી. સાધુ મહાત્માની હાજરી છે, અને પરિવારની માલપા પણ સાધુ જીવન જીવવા વાળો વ્યક્તિ હોય, પણ આપણે એને ઓળખી નથી શકતા, કારણ કે આપણા સંબંધ નડે છે એમાં. કોઈ કે મારો કાકો છે, કોઈ કે દાદો છે, કોઈ કે મામા થાય, આપણે નથી ઓળખતા, અને વયા જાય પછી એની સમાધિ આપણે માથા ટેકવવી છે. મોજૂદ દાખલો પુરાવો છે પરમ પૂજ્ય કામદાસ બાપુ, આજ પરિવારની માલપા આ જગત એની સમાધિએ માથા ટેકવવા જાય. એવો મહાપુરુષ થઈ ગયો, વૈરાગી મહાપુરુષ. કોઈ ભજન એવું નહીં કે એના મુખે ન ગવાનું હોય, અને કોઈ કલાકાર એવું ન હોય કામદાસ બાપુને ન સાંભળ્યા હોય. એ બાપુની યાદી થાય છે, એટલા માટે આ પરિવારની માલપા સંતો બિરાજમાન છે, અને પરિવારની માલપા ઈશ્વરને પ્રાર્થના કરતા કાયમ માલપા સાધુનો સંગ રહે, અમે એની ભેળા રહેવી, અને અમારા જીવનનું કલ્યાણ થાય એવી તારી પાસે અરજી કરવી છે. સાધુના ચરણોની માલપા, નવનાથની માલપા, એકનાથ ગોરખનાથ બાપા કહેશે સાધુથી બહુ અળગું ન રહેવું, કાયની ફરમાશ એક આવી છે, એટલે એ ભજનથી શરૂઆત કરી દઉં છું.
કાંઈ નથી તારું, શેર લોટનો લાડવો બાકી બીજું પરબારું. કારણ એક દિના સમયે બધાને આપણે ભૂલી જવાનું છે. નામ છે એનો નાશ છે, ખીલે છે કરમાય છે, જન્મે છે મરે છે. બધાને ખબર છે સમયે હોમાઈ જવાનું છે. ભૂપ હોય કે ભિખારી, ભગવાન પણ આવની ઉપર આવે ને તો એને એક દિના સમયે આ જગત છોડીને જવું પડશે. રામ ભગવાન હોય કે કૃષ્ણ હોય. જ્યારે મોરાર સાહેબ સમાધિ લેવાની તૈયારી કરીને કોઈ સેવકોએ કીધું બાપા કમે જલિયાની માલપા. કોઈ કીધું બાપા તમે સમાધિ લો છો પણ મારા ઘરે આવો પ્રસંગ છે અને એક બાજુ આ મોત સવાઈ જશે ને એક બાજુ મારા ઘરે રોડો પ્રસંગ છે. બાપજી રોકાઈ જાવ ને થોડોક સમય. મોરાર સાહેબ કહે છે બેટા આ કર્મને આધીન હોય છે, સમય આવે એટલે આ દેહ છોડવો પડે છે. અને કોઈએ અત્યાર સુધી રોક્યો ત્યારે શિષ્ય મોરાર સાહેબ ને કહે છે કે બાપજી હા રોકો કોને? કે કુરુક્ષેત્રના મેદાનની માલપા દાદા ભીષ્મે 100 મહિના કાળને જડબી રાખ્યો. 100 મહિના કાળને ધકેલો હતો. અને ત્યારે મોરાર સાહેબે કીધું બેટા સાંભળ, દાદા ભીષ્મે જો કુરુક્ષેત્રના મેદાનની માલપા 100 મહિના જીવને ટકાવી રાખ્યો હોય ને કાળને આગો ધકેલી દીધો હોય ને તો મોરારના 12 મહિના એની સમય, એની તિથિ, એની તારીખે પાછું મોરાર સાહેબે સમાધિ લીધી. આ ઈશ્વરના ઘરની વાત છે, આપણી વાત નથી. પણ કાળના જડબામાં જવું પડે નક્કી છે, નક્કી છે, નક્કી છે. એટલે દાસ ધીરો ભગત કે શું કે
હે ભાઈ આજનો દિવસ એ કાલે આપણે સિદ્ધા એ કાલે આપણે સિદ્ધા હે દેહનો કાયા રેલા તો મરનાર ને તમે સિદ્ધરો કારણ કે નથી રોનારા પણ રેનાર રોવા વાળો પણ એક દિના સમય વ્યુ જવાનો છે દાસ ધીરો રમે રંગ મેલમાં રમે દિવસ ને રાત હું અને મારું બે મિથ્યા કરીને રમો પ્રભુની સંગાત કારણ હું કરું છું એવું મૂકી દો અને આ મારું છે એ મૂકી દો એટલે ઈશ્વર તમારી ફરતો ફરે પણ આપણે તો મુઠ્ઠીઓ વાળીને પાછળ પીડ્યા છીએ હા એક વેદ જમીન ભાઈના ભાગમાં જાય ન દે હા આમાં હાની ધોકા ખ્યા હોય બે જ તે 50 વીઘા જમીન હોય ને બે ભાગ
મને સુતો રે જગાડો પુરુષ દિયો બોલખા ગોદાન દે ભલે ભૂમિદાન દે ભલે ને કંચનના મેલ દિયા એના મુખેથી મેં સાંભળેલું કાંતા બાપુને આમંત્રણ આપેલું ભજનનું અને હજી સુધીમાં બાપુ કોઈ કલાકાર એવા નહીં કે લક્ઝરી લઈને ભજનમાં આવે બધા મોટરો લઈને ભજનમાં જાય છે. જો કે અમે તકે જ શરૂઆત કરી છે. ટુ વ્હીલર નો તકો હા ગગનભાઈ કે અમે સાયકલો લઈને જતા હતા. એ વાત સાચી. ગગનભાઈ જોવામાં નાના એવા લાગે ભાઈ પસા બહાર ખાઈ ગયા. હા જોવો તો ઇન્જન મારા આપણે એમ થાય બીજી તો હા એમ પણ એ દિવાળીઓ ઘણી ખાઈ જાય. ભજન થોડાક જેને હાથો હોય ને એને બનતા સુધી ઘટ પણ ન આવે. આ બે ત્રણ પાત્રો એવા છે.
કાળુભાઈ ચૌહાણ કરે છે ઈ એની ઘોડે દિનસઠ મારે છે ઈ આવી રીતે જ તે એને ગડપણ નથી દેખાતું એના છોકરાને ઘેર છોકરા છે હા ગુરુદેવા
ખડ